વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને લઈ કપડવંજ ધારાસભ્યની પહેલ. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ ડીઝલ પેટ્રોલ કારનો કર્યો ત્યાગ. સરકારી કચેરીમાં વિઝિટ માટે ઇલેક્ટ્રિક સ્કૂટર અને બહાર મુસાફરી માટે કરશે એસટી બસનો ઉપયોગ. ધારાસભ્ય સાથે તેમને પીએ, બોડીગાર્ડ અને ટેકેદારો પણ કરશે એસટીમાં મુસાફરી. ઇલેક્ટ્રિક સ્કૂટર પર કપડવંજ તાલુકા પંચાયતની મુલાકાત લીધી તો કપડવંજથી કટલાલ એસટી બસમાં મુસાફરી કરી. રિપોર્ટર હરીશ જોશી, કપડવંજ. બસની મુસાફરી એટલે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશને અને ખાસ કરીને તમામ રાજકીય આગેવાનોને એક અપીલ કરી કે આજે યુદ્ધની તણાવની પરિસ્થિતિની અંદર કરકસર પેટ્રોલ ડીઝલની અંદર કરકસર કરી અને પોતાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. ત્યારે અમે આજે નક્કી કર્યું, મારી આખી ટીમે, મારા ઓફિસ સ્ટાફે પણ, કે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવાની થાય તો બસની અંદર જ મુસાફરી કરવી અથવા એવી બાઇકનો ઉપયોગ કરી અને આ રાષ્ટ્રના હિત માટે કંઈક ને કંઈક રીતે આપણે યોગદાન આપવું જોઈએ. અને એના ભાગરૂપે આજે હું કટલાલથી મારા કપડવંજ કાર્યાલયે બસની મુસાફરી કરીને આવ્યો હતો ને ત્યાંથી એવી બાઇક લઈને તાલુકા પંચાયતની અંદર આવાસના લાભાર્થીઓને હપ્તા બાબતના કેટલાક પ્રશ્નો હતા તો તાલુકા વિકાસ અધિકારીની પણ મુલાકાત કરી અને એ પ્રશ્નોનું નિરાકરણ કરીને આજે બસની અંદર પાછો રિટર્ન કટલાલ જવા માટે નીકળ્યો. તમારા મતદાતાઓને શું અપીલ કરો? હું મારા વિસ્તારના મતદાતાઓને પણ અપીલ કરું છું કે બને ત્યાં સુધી પ્રાઇવેટ વ્હીકલ લઈને જવાનું ટાળવું જોઈએ અને બસની મુસાફરી કરવી જોઈએ. તો કોઈ પણ જગ્યાએ કામ માટે અર્થે જાય તો 2-4 કામ ભેગા કરીને એક જ સ્ટોપાની અંદર કે એક જ વખતના ફૂલની અંદર એ આપણું કામ પૂરું થતું હોય ત્યાં સુધી અલગ અલગ કામ લઈને 10-20 કિલોમીટર સુધીની મુસાફરી કરીને ખોટો ડીઝલ કે પેટ્રોલનો વ્યય કરવો જોઈએ નહીં.